નમસ્કાર મિત્રો, પ્રકરણ 8 એનો ભાગ ચોથો, પદાર્થનો ચુંબકીય ગુણધર્મો, જે તમે અગાઉના પ્રકરણમાં શીખી ગયા છો. પદાર્થ 3 પ્રકારનો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. એક પ્રતિચુંબકીય, બીજું અણુચુંબકીય, ત્રીજું લોહચુંબકીય. પ્રતિચુંબકીય કોને કહેવાય? જે પદાર્થના પરમાણુ કે આયનમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, એટલે કે આ પ્રકારની રચના હોય, તો તે પ્રતિચુંબકીય કહેવાય. જે પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ અનુભવે, તો તેને કહેવાય પ્રતિચુંબકીય. તો અણુચુંબકીય કોને કહેવાય? તો કે જે પદાર્થના પરમાણુ કે આયનમાં રહેલા ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય. એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો પણ અણુચુંબકીય ગુણધર્મ જ ધરાવે છે, જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ અનુભવે છે. લોહચુંબકીય કોને કહેવાય? તો જે પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં અતિ પ્રબળતાથી આકર્ષાય, આના કરતા પણ અતિ પ્રબળતાથી આકર્ષાય, તેને લોહચુંબકીય પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ડી કક્ષકમાં સંક્રાંતિ તત્વોમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય છે, અને અયુગ્મિત હોવાથી તે અણુચુંબકીય ગુણધર્મો એમાં જોવા મળે છે. પણ પદાર્થનો ચુંબકીય ગુણધર્મ એ ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે જોવા મળે. અને કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું ભ્રમણ 2 પ્રકારનું. એક પોતાની ધરી ઉપર પણ સતત પરિભ્રમણ કરે, જેને કહીશું ધરાભ્રમણ. એ પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે એટલે કહીશું ધરાભ્રમણ. આ ઉપરાંત પોતાની કક્ષામાં પણ ભ્રમણ કરે, પોતાની કક્ષામાં ભ્રમણ કરે, અને એવા ભ્રમણને આપણે કહીએ છીએ કક્ષકીય ભ્રમણ. આમ ઇલેક્ટ્રોન ધરાભ્રમણ પણ કરે, કક્ષકીય ભ્રમણ કરે, અને એને પરિણામે આપણને ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, અથવા તો પદાર્થમાં અણુચુંબકીય ગુણધર્મ જોવા મળે છે. અણુચુંબકીય ગુણધર્મ આ બંનેને કારણે જોવા મળે, પરંતુ કક્ષકીય ભ્રમણ કરતા ધરાભ્રમણ મહત્વનું છે. એટલે ધરાભ્રમણને આધારે ચુંબકીય ચાકમાત્રા ગણી શકાય છે. ચુંબકીય ચાકમાત્રા એટલે એનું ચુંબકત્વનું મૂલ્ય. એટલે ચુંબકીય ચાકમાત્રા એ અયુગ્મિત ઇલેક્ટ્રોન, ચુંબકીય ચાકમાત્રા જેનો મૂલ્ય સંકેત છે મ્યુ, મૂલ્ય સંજ્ઞા મ્યુ તરીકે ઓળખીએ છીએ. ચુંબકીય ચાકમાત્રા એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર, કારણ કે અણુચુંબકીય ગુણધર્મ અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે. માત્ર ધરાભ્રમણને આધારે, માત્ર ધરાભ્રમણ, એના માટે પુસ્તકમાં બીજો શબ્દ છે ભ્રમણ માત્ર. ને આધારે ચુંબકીય ચાકમાત્રા મ્યુ બરાબર √n×n+2 બોર મેગ્નેટ્રોન. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર બરાબર યાદ રાખવાનું કે માત્ર ધરાભ્રમણને જ આધારે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય આ સૂત્રની મદદથી શોધી શકાય છે. જ્યાં n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, અને Bm એટલે જેને કહીએ છીએ બોહર મેગ્નેટ્રોન. બોહર નામના વૈજ્ઞાનિકે આ સૂત્ર શોધ્યું, એટલે બોહર મેગ્નેટ્રોન તરીકે ઓળખીએ છીએ, જે તેનો એકમ છે. આમ બોહર મેગ્નેટ્રોન એકમ વડે નક્કી કરી શકાય. બરાબર સમજી લો. આ જે છે એ મૂલ્યને આપણે સૈદ્ધાંતિક મૂલ્ય તરીકે પણ ઓળખવામાં આવે.
સૈદ્ધાંતિક મૂલ્ય. સૈદ્ધાંતિક રીતે ગણતરીની રીતે માપેલું આ મૂલ્ય છે. એટલે આ મૂલ્યને ગણતરીની રીતે માપી શકાય છે, એટલે એનું ગણતરી મૂલ્ય તરીકે પણ ઓળખવામાં આવે. આમ પદાર્થનો અણુચુંબકીય ગુણધર્મ અયુગ્મિક ઇલેક્ટ્રોનને આધારે, જેમ અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, ચુંબકીય ચાર્જ માત્રા વધુ, પણ એનું મૂલ્ય કેટલું, તો એ આપણને બોહર નામના વૈજ્ઞાનિકે સૂત્ર આપ્યું કે μ બરાબર √n × n + 2bm, જે સૈદ્ધાંતિક મૂલ્ય છે, ગણતરીનું મૂલ્ય પણ કહીશું. અને આ મૂલ્ય ફક્ત ધરાભ્રમણને આધારે જ નક્કી કરેલું છે. એ વખતે કક્ષકીય ભ્રમણ ધ્યાનમાં લેવાતું નથી. કક્ષકીય ભ્રમણ સિવાય ઇલેક્ટ્રોન માત્ર ધરાભ્રમણ કરે ત્યારે જ તેનું ચુંબકીય ચાર્જ માત્રા ગણવાનું સૂત્ર છે. એટલે ક્યારેક સૈદ્ધાંતિક મૂલ્ય અને તેનું પ્રાયોગિક મૂલ્ય જો સમાન હોય, જે પદાર્થના સૈદ્ધાંતિક મૂલ્ય આ અને પ્રયોગ વડે માપેલા મૂલ્યો સમાન હોય, તો કહી શકાય કે ઇલેક્ટ્રોન માત્ર ધરાભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનમાં કક્ષકીય ભ્રમણ જોવા મળતું નથી, માત્ર ધરાભ્રમણ કરે છે. પરંતુ જો સૈદ્ધાંતિક મૂલ્ય અને એનું પ્રાયોગિક મૂલ્ય સમાન ન હોય, તો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન બે પ્રકારનું ભ્રમણ કરે છે. એક ઇલેક્ટ્રોન જે છે એ ધરાભ્રમણ પણ કરે છે, સાથે સાથે કક્ષક ભ્રમણ પણ કરે છે. પરિણામે બંનેના સરવાળા રૂપે આપણને પ્રાયોગિક મૂલ્ય જોવા મળે. આ મૂલ્ય તો ફક્ત ધરાભ્રમણને આધારે જ છે આ મૂલ્ય. પરંતુ ઇલેક્ટ્રોન ક્યારેક ધરાભ્રમણની સાથે સાથે કક્ષકીય ભ્રમણ પણ નોંધપાત્ર હોય, તો ધરાભ્રમણના ચુંબકીય ગુણની અંદર કક્ષકીય ભ્રમણનો ગુણ પણ ઉમેરાય છે. તેથી પ્રાયોગિક મૂલ્ય એ સૈદ્ધાંતિક મૂલ્ય કરતા વધી જાય છે. ક્યારેક એ મૂલ્ય ઓછું પણ થઈ જાય. આમ બંને મૂલ્ય સમાન ન આવે એના બે કારણો ઇલેક્ટ્રોન ધરાભ્રમણની સાથે કક્ષકીય ભ્રમણ કરે માટે. આ બરાબર આવે એના માટે એક જ પરિબળ, ઇલેક્ટ્રોન માત્ર ધરાભ્રમણ કરતો હોય તો. આમ ઇલેક્ટ્રોનના ધરાભ્રમણને આધારે, ભ્રમણ માત્રાને આધારે ગણેલું ચુંબકીય ચાર્જ માત્રાનું આમ સૂત્ર છે. આપણે સૂત્ર સીધે સ્વીકારી લઈશું. જે n બરાબર શું છે મિત્રો, તો n બરાબર અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા છે, જે તમે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો. આટલી જ નવી બાબત આવી. ચુંબકીય ચાર્જ માત્રા, ચુંબકત્વનું મૂલ્ય નક્કી કરવાનું આ સૂત્ર યાદ રાખો, જે n બરાબર અયુગ્મિક. પણ યાદ રાખો, સૈદ્ધાંતિક મૂલ્ય પ્રાયોગિક મૂલ્ય સમાન થાય ક્યારે, કે ઇલેક્ટ્રોન માત્ર ધરાભ્રમણ કરતું હોય ત્યારે. સૈદ્ધાંતિક મૂલ્ય પ્રાયોગિક મૂલ્ય સમાન ન પણ આવે ક્યારે, કે ઇલેક્ટ્રોન ધરાભ્રમણની સાથે સાથે કક્ષકીય ભ્રમણનું જોડાણ થાય. આ બંનેના સરવાળા રૂપે જો ભ્રમણ થાય તો આપણને આ પરિણામ જોવા મળે. એટલે કે સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય સમાન ના આવે. ધરાભ્રમણની સાથે કક્ષકીય ભ્રમણનું જોડાણ થાય ત્યારે સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય સમાન આવતું નથી. હવે આપણે ડી કક્ષકની ચર્ચા કરીએ તો ડી ની 1 લો તો ડી કક્ષકની અંદર એક જ ઇલેક્ટ્રોન સમાય, એક જ. અને તેથી આપણે કહી શકીએ n ની કિંમત 1. અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ થઈ. હવે તમે n ની કિંમત 1 મૂકો 1 આની અંદર, તો μ બરાબર 1 1 × 2 એટલે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 નું મૂલ્ય થશે 1.73. આ ચોક્કસ મૂલ્ય છે. એ જ પ્રમાણે તમે D2 લો, D2
અને D2 ની અંદર 2 ઇલેક્ટ્રોન છે. ઓહમના સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવી, અને 2 આવી તો મીનું મૂલ્ય કેટલું થશે? તો થઈ જશે 2 2 + 2 એટલે 4 2 8, અને વર્ગમૂળ 8 એટલે થશે 2.84. એ જ રીતે D3 તમે લો તો મિત્રો D3 એટલે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન? તો તે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ જશે. તેથી મીની કિંમત આવશે n બરાબર 3 મૂકો તો 3 3 + 2 5 તરી 15 વર્ગમૂળમાં 15 3.87 એનું મૂલ્ય આવશે 3.87. એ જ રીતે D4 લો. D4 કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન? તો કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે. તેથી n બરાબર 4 થશે, અને 4 એટલે તમારે કેટલું થશે? 4 4 + 2 એટલે 6 6 ચોક 24 વર્ગમૂળમાં 24 થશે. એનું મૂલ્ય 4.80 થશે. સોરી મિત્રો 4.90 થશે. હવે D5 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5, તેથી μ બરાબર 5 5 + 2 10 50, અને એની કિંમત થશે 5.92. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 તો 1.73. આ જે ચુંબકત્વના મૂલ્યનો પૂર્ણાંક અંક છે, પૂર્ણાંક અંક 2 3 4 કે 5, એ પૂર્ણાંક અંક એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે. આનો પૂર્ણાંક અંક 1 છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1, આનો પૂર્ણાંક 2 છે તો 2, આનો પૂર્ણાંક 3 છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3, આનો પૂર્ણાંક 4 છે તો 4, આનો પૂર્ણાંક 5 છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા 5. તો તમારે પાછળના જ આંકડા યાદ રાખવાની જરૂર પડી કે 73 84 87 90 અને 92. 1.73 2.84 3.87 4.90 અને 5.12. તો આમ આપણે ગણી શકીએ. હવે આપણે D6 લઈએ મિત્રો. D6 બરાબર ધ્યાન આપજો. 6 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 અને 6. તો પછી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 1 2 3 અને 4, અને 4 થાય ત્યારે મીની કિંમત 4.90 થશે, જે આપણે અગાઉ બનાવી છે. આમ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. એ જ રીતે આપણે D7 લઈએ. D7 તો પછી અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થયા? અયુગ્મિત ઇલેક્ટ્રોન n, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થયા? 1 2 ને 3. તેથી મીની કિંમત આવશે પૂર્ણાંક 3 આવશે, જે અગાઉ ચર્ચા કરી તે મુજબ 3.87. હવે D8 લો. D8 ડી કક્ષકની અંદર D8 ની ગોઠવણી આ રીતે થશે: 1 2 3 4 5 6 7 અને 8. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? 2. તેથી n બરાબર 2 આવશે. તેથી મીની કિંમત પૂર્ણાંક અંક 2.84 આવશે. આમ 2.84 આપણને મૂલ્ય જોવા મળે. એ જ રીતે D9 લઈએ. D9 કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 9. આ 1 2 3 4 5 6 7 8 9. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? તો કે 1 જ. એટલે n બરાબર 1, અને જ્યારે n બરાબર 1 હોય ત્યારે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 1.73 સરળતાથી આવ્યું. હવે તમે D10 લો. D10 તો કેટલા ઇલેક્ટ્રોન? 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0. તેથી μ બરાબર આવશે 0 0 બોર મેગ્નેટોન.
અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 4 5 વધુમાં વધુ 5 હોય છે. તેથી ચુંબકીય ચાકમાત્રાનું મહત્તમ મૂલ્ય 5.92 એનાથી વધારે જોવા મળતું નથી અને લઘુત્તમ મૂલ્ય 0 શૂન્ય. અને જ્યારે શૂન્ય હોય ત્યારે તે પદાર્થનો ગુણધર્મ કયો? તો તે પદાર્થનો ગુણધર્મ પ્રતિચુંબકીય આવશે. જ્યારે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 4 5 હોય ત્યારે તેનો ગુણધર્મ આવશે અણુચુંબકીય. મ્યુની કિંમત 0 ત્યારે પ્રતિચુંબકીય. જ્યારે મ્યુની કિંમત 1 2 3 4 કે 5 હોય ત્યારે તે અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. પરંતુ આ સૂત્ર બહુ અગત્યનું છે મિત્રો, તમને સરળતાથી આવડી રહ્યું છે. આમ મેં પદાર્થોનો ચુંબકત્વનો ગુણધર્મ મેં તમને સમજાવ્યું છે. પરંતુ આ માહિતી ફક્ત તમારે એમસીક્યુ માટે જ છે. એટલે તમારે એમસીક્યુ ની રીતે જ તમારે તૈયાર કરવું પડે. તો મેંગેનીઝ +2 લઈએ, એની મ્યુની કિંમત કેટલી? તો મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક 25 છે. મેં તમને અગાઉ પણ કીધું, પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોન રચના તો યાદ રાખવાની. આર્ગોન 18 4s2 3d5. પરંતુ આપણને પૂછી છે મેંગેનીઝ +2, તો થશે આર્ગોન 18 અને જ્યારે આયન બને ત્યારે બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન ચાલ્યા જશે. +2 છે એટલે 2 ઇલેક્ટ્રોન ચાલ્યા જશે એટલે 3d5 બનશે. 1 2 3 4 અને 5. આમ 5 ઇલેક્ટ્રોન ગોઠવાયા. તેથી મ્યુની કિંમત બનશે કેટલી? તો કે 5.92. હમણાં જ આપણે ગણતરી કરી તે મુજબ સીધી કિંમત મૂકી દી. આમ મ્યુની કિંમત 5. એટલે સંક્રાંતિ તત્વો જે છે એ સંક્રાંતિ તત્વોના n+2 આયનમાં મિત્રો n+2 આયનમાં મહત્તમ ચુંબકીય ચાક માત્રા મ્યુ 5 અયુગ્મિક ઇલેક્ટ્રોનો હોય એટલે 5.92, કારણ કે ડી માં વધુ 5 એટલે મહત્તમ ચુંબકીય ચાક માત્રા ધરાવતો આયન કયો? તો મેંગેનીઝ +2. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો, સંક્રાંતિ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 છે, પરંતુ મહત્તમ ચુંબકીય ચાક માત્રા ધરાવતો આયન કયો? મેંગેનીઝ +2, કારણ કે એમાં મહત્તમ અયુગ્મિક ઇલેક્ટ્રોન છે માટે. હવે આપણે Fe+2 લઈએ અને Fe+3 લઈએ, તો એમાંથી કોનું ચુંબકીય ગુણધર્મ વધુ, કોનું ચુંબકત્વનું મૂલ્ય વધુ? તો મિત્રો આપણે સરળતાથી ગણી શકીએ. Fe નો પરમાણુ ક્રમાંક 26, આર્ગોન 18, પ્રથમ 4s માં 2 ઇલેક્ટ્રોન, ત્યાર પછી 3d માં 6 ઇલેક્ટ્રોન. હવે Fe+2 લઈએ. Fe+2 એટલે આર્ગોન 18 2 ઇલેક્ટ્રોન છે, બાહ્ય કક્ષકમાંથી ચાલ્યા જાય, તેથી 3d6 બને અને 3d6 માં d કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 અને 6. એટલે એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 1 2 3 અને 4. તેથી એની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું છે? કે 4.90 bm. હવે આપણે Fe+3 લઈએ. તો મિત્રો Fe+3 ને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? 3. 4s માંથી 2 અને વધારાનો d કક્ષકમાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે d3d5 થાય. કુલ 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, 2 આમાંથી 1 આમાંથી, એટલે 1 જાય એટલે 3d5. અને 3d5 ની ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન ગોઠવણી 1 2 3 4 અને 5.
તો આમાં n બરાબર થશે 5, તેથી ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય થશે 5.92 બિલિયન, જે અગાઉ આપણે ગણ્યા એનું આપણે અહીંયા મૂલ્યનું રિવિઝન કરીએ છીએ. તો આમ Fe+2 કરતા Fe+3 એ કેવા છે? એની ચુંબકીય ચાકમાત્રા વધુ છે. Fe+2 કરતા Fe+3 માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોવાથી તેની ચુંબકીય ચાકમાત્રા પણ વધુ છે. હવે ઝીંકના સંયોજનો લઈએ. ઝીંકના સંયોજનો, ઝીંકના કોઈ પણ સંયોજનો લો એમાં Zn+2 આયન જ જોવા મળે. દાખલા તરીકે લઈએ તો કે ઝીંક ક્લોરાઇડ, બીજું લઈએ ઝીંક સલ્ફેટ, ત્રીજું લઈએ ઝીંક નાઇટ્રેટ. ઘણા બધા આવી શકે. એમાં ઝીંકની ઓક્સિડેશન અવસ્થા +2 છે. મેં અહીંયા રોમન લિપિમાં લખી છે, +2 છે. હવે ઝીંક છે એ ઝીંકનો પરમાણુ ક્રમાંક છે 30, તેથી તેની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 18 4s2 3d10. પરંતુ ઝીંકના બધા જ સંયોજનોમાં Zn+2 આયન છે, તેથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. બાહ્ય કક્ષકમાંથી 2 ઇલેક્ટ્રોન ચાલ્યા જશે, તેથી Zn+2 ની ઇલેક્ટ્રોન રચના આપણને આ પ્રમાણે જોવા મળશે. કેટલા ઇલેક્ટ્રોન? 10, માટે એની 3d માં 10 ઇલેક્ટ્રોન ગોઠવવા પડે. 3d કક્ષકમાં 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી પડે. તેથી n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0, તેથી મ્યુની કિંમત પણ 0 0 બોર મેગ્નેટોન. અને જ્યારે પણ તમે એની કિંમત 0 હોય તો આપણે કહી શકીએ કે તે પ્રતિચુંબકી પદાર્થો છે, માટે ઝીંકના બધા જ સંયોજનો એ પ્રતિચુંબકીય છે. એમાં ચુંબકત્વનો ગુણધર્મ જોવા મળતો નથી. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ ધરાવતું જ નથી, માટે ઝીંક એના બધા જ સંયોજનો પ્રતિચુંબકીય છે. ડી કક્ષકના જ ઇલેક્ટ્રોન ધ્યાનમાં લેવાના. આમ ઝીંકમાં પણ પોતે 3d10 છે, તે ઝીંક પણ પ્રતિચુંબકીય પદાર્થ છે. એસ કક્ષકના ઇલેક્ટ્રોન ધ્યાનમાં લેવાના નહીં, માત્ર ડી કક્ષકના જ ઇલેક્ટ્રોન ધ્યાનમાં લેવાના. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા માત્ર ડી કક્ષકમાં જ ધ્યાનમાં લેવાની. હવે સ્કેડિયમ+3 લઈએ. સ્કેડિયમ+3, તો સ્કેડિયમ+3 કેવું? તો સ્કેડિયમ પરમાણુ ક્રમાંક 21 અને 21 ની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 18 4s2 3d1. સ્કેડિયમ+3 અને સ્કેડિયમ+3 લો તો એને બાહ્ય કક્ષામાંથી 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, બધા જ ઇલેક્ટ્રોન ચાલ્યા ગયા, એટલે 3d0 બને. અને 3d0 માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0, માટે મ્યુની કિંમત પણ 0 બોર મેગ્નેટોન. માટે આ પણ પદાર્થ કેવો છે મિત્રો? પ્રતિચુંબકીય પદાર્થ છે તેમ કહી શકાય. આમ દરેક આયનની ચુંબકીય ચાકમાત્રા સરળતાથી ગણી શકીએ મિત્રો, પણ એના માટે તમારે ઇલેક્ટ્રોન રચના અને જ્યારે પણ આયન હોય કે પછી તટસ્થ પરમાણુ હોય ત્યારે ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ગોઠવણી ધ્યાનમાં લેવી પડે અને એના આધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે ગણવી પડે અને એ આ સૂત્રમાં મૂકીને એની ચુંબકીય ચાકમાત્રા આપણે ગણી શકીએ. એટલે બિલકુલ સરળ ટોપિક હતો. MCQમાં જ પૂછાય છે, તમને ટૂંકા પ્રશ્નોમાં જ પૂછાય છે, આમાંથી કોઈ થિયરી પૂછાતી નથી. એટલે જાહેર પરીક્ષા નીટ જીમાં પણ આના આધારે ગમે તે આયનની ચુંબકીય ચાકમાત્રા તમને પૂછે. મિત્રો 5 જ મૂલ્ય યાદ રાખવાના છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 1.73, 2 હોય તો 2.84, 3 હોય તો 3.83, 4 અને 3.87, 4 હોય તો 4.90 અને 5 હોય તો 5.92. આટલા જ મૂલ્ય તમારે યાદ રાખવા. પણ મેં નોંધમાં કર્યું હતું કે ચુંબકીય ચાકમાત્રાનું પૂર્ણાંક મૂલ્ય હોય
એ પૂર્ણાંક મૂલ્ય તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જ સૂચવે છે મિત્રો. આમ સરળતાથી આપણે નક્કી કરી શકીએ. આના આધારિત MCQ ની ચર્ચા હવે હું પછીના લેક્ચરમાં કરીશ. ઓકે, ધન્યવાદ.